જૂનાગઢ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપરાની જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ. બાંટવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ આપી ફરિયાદ. બાંટવા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના વોર્ડ નંબર 2ના ઉમેદવાર જિગ્નેશ વડોલિયા તથા તેમના પરિવારજનો સાથે પીએસઆઈએ મારામારી કરી ધમકી આપી હોવાના આક્ષેપો. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. નમસ્કાર મિત્રો, ભાજપની ભવાઈ આપણે અસંખ્ય વખત રજૂ કરેલી છે જૂનાગઢમાં. એવો જ એક કિસ્સો પાછી એક ભાજપની ભવાઈ જૂનાગઢમાં બાંટવા શહેરમાં બની છે. કારણ કે જેને આપણે રિસ્પેક્ટથી જોતા હોઈએ, જેને આદર્શથી જોતા હોય એવા પોલીસ તંત્ર પણ આ ભાજપનું સાગરીત થઈ જાય અને ભાજપનું કહ્યાગરું થાય અને નિષ્પક્ષ ભાવે ચૂંટણી લડાતી હોય, પવિત્ર ચૂંટણી લડવાની બદલે કેમ ભાજપને જીતાડવા બધાય વોર્ડ વતી કેમ આ ભાઈ પોલીસ જ લડતું હોય, એવો હમણાં એક કિસ્સો આવ્યો. બાંટવા શહેરના ઋત્વિક વાળા સાહેબ જે છે એણે અમારા વોર્ડ નંબર 2ના ઉમેદવાર જિગ્નેશભાઈ ભરતભાઈ વડાલિયા છે તેની ઘરે જઈ અને ઘરની પહેલાં એની પહેલાં પોલીસના સાગરીતો, આવું અમારા ભાઈ જિગ્નેશભાઈનું કહેવાનું થાય છે કે એના સાગરીતો એના 400 ફૂટ આગું 1-2 બાસકા મૂકી ગયા દારૂના. પછી આ મકવાણા સાહેબ ક્યાં ત્યાં અને એનું ઘર ખખડાવ્યું કે ક્યાં છે જિગ્નેશભાઈ. પપ્પાને ઉઠાડ્યા, બધાને ઉઠાડ્યા, મમ્મીને ઉઠાડ્યા કે ઉપર છે ઉઠાડ્યા. એટલે બે ગાડીમાં બે જાય કે પણ મારો મારવા જ મળ્યા. ગાડી પર બેસાડી દીધું. સાહેબ મારો ગુનો શું, વાઘ શું? તો બે ગાડીમાં બે જાય કે ગાડી બેન પરબારા કે ઓલું બાસ્કું લઈ લે, ઉપાડ લે. શું છે જોતો એમાં શું છે બાસ્કું, કેમ પડ્યું ત્યાં? બાસ્કું જે ઉપાડ્યું ભાઈ આમાં તો સાહેબ દારૂ છે કે તું દારૂ વેચશો. આ સ્ટાઇલ જોવો તમે એની. જે આખા જૂનાગઢ જિલ્લામાં આવી રીતે છે, એવું કંઈ નથી. કારણ કે બુટલેગરો અને પોલીસવાળા એ હોય જ સાથે, એ જગજાહેર છે. કારણ કે બાતમી કોણ આપે? અસંખ્ય જૂનાગઢ જિલ્લામાં અસંખ્ય વખત એવું અમારે જાહેર થયેલું છે કે ભાઈ બાતમીદારો જ હોય અને સારા માણસોને પોલીસ તંત્ર રૂપિયા પડાવવા માટે આવી રીતે કરતા હોય છે. દારૂ ખબર જ છે, બધાય પીવે જ છે, બધાય પીવે છે. તમારા અંદરના માણસો પીવે છે, ખબર જ છે બધાને. એટલે એમાં કોઈ બહુ મોટી વાત નથી ને અમારે એમાં આર્ગ્યુમેન્ટ કરવું પણ નથી થતું. કારણ કે એ તમારી હેસિયત બારની વાત છે કે તમે એમાં રોકી શકશો. તમારે હપ્તા લેવાની વાત છે ખાલી, ઠીક છે? અને લ્યો જ છો, એમાં જગ જાહેર છે બધાય. રાતે 2 વાગે જાય છે, જૂનાગઢની પોલીસ આવી હતી એને બધી ખબર જ હોય અમને, જ્યાં. પણ હવે એમાં શું કહેવું તમે કહો? એટલે એ આવું બધું જગજાહેર છે. પણ અમારા જે મતલબ જિગ્નેશભાઈ ભરતભાઈ વડાલિયાને એવી રીતે ફિટ કરી દેવામાં આવ્યા. પરબારો દારૂના કેસમાં ફિટ કરી દીધો, બિહાર દીધો. પછી સાહેબ એને ધમકાવે છે કે ભાઈ તું રાજકોટ વયો જા, અહીં તું ખોટો લડમાં ચૂંટણી લડવામાં તું આવ્યો છું ને ખોટું છે, તારી પર કેસ બનવાના જ છે, આવું એને ધમકી આપી. એટલે આ તો લડાયક યોદ્ધા જિગ્નેશભાઈ નીકળ્યા. એટલે અમને વાત કરી કે હરથી આ છે. એટલે આ ક્યાં સુધી તમે હલકાવેડા કરશો? જૂનાગઢ જિલ્લામાં પોલીસ તંત્રનું કાંઈ શિસ્ત જેવું છે કે નહીં? એટલે અમે તો ચૂંટણી આયોગને લેખિતમાં આપેલું છે, મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં મેં આપેલું છે કે ભાઈ ખરેખર આ જે વાળા સાહેબ છે, અમારા જે ભાઈને જે હેરાન કરેલો છે, કેસ દાખલ તો પછી તો છોડી મૂક્યો એમ કીધે ભાઈ કે અમને છોડી મૂક્યો. પણ આવી રીતે મારું ઉપર કૃત્ય કર્યું. ઓન રેકોર્ડ સીસીટીવી કેમેરા તપાસ કરો, આ બધું દેખાય. ઠીક છે? હા, એટલે એમાં તાત્કાલિક એને સસ્પેન્ડ કરવા નહીં પણ એને ડિસમિસ કરવા છે આવા અધિકારીઓને. આની તમારી ઉપર દાગ લગાડે છે યાર. તમે કેટલા ગમેલા પવિત્ર તો શું છે? એટલે ખરેખર જૂનાગઢ જે તે ડિપાર્ટમેન્ટના ડીવાયએસપી સાહેબને, એસપી સાહેબને, આઈજી સાહેબને પ્લસ ડીજી સાહેબને પણ વિનંતી છે. ચૂંટણી આયોગને પણ અમે લખિત આપી દીધું કે આવા અધિકારીને ચૂંટણીમાં ભાગ લેવા દેવાય જ નહીં. પણ જોઈએ હવે ભાજપનું કહ્યાગરું ચૂંટણી આયોગ રહેશે કે નહીં. જો ચૂંટણી આયોગ પણ ભાજપનું અધિકારી ભાજપનું કહ્યાગરું હોય છે તો સસ્પેન્ડ નહીં કરે. કે અમે તો ડિસમિસ કરવાની, આ સસ્પેન્ડ તો ક્યાં ડિસમિસ કરવાની જ વાત હોય આવા અધિકારીઓને. માને બીજું ચૂંટણી તો આજ વહી જાય, કાલ વહી જવાની જ ભાઈ. આમાં કોઈની સત્તા કાયમી નથી. કાલ કોંગ્રેસ હતી, આજ ભાજપ છે, પછી કાલ કોંગ્રેસ આવશે, અમથી ભાજપ આવવાની જ ભાઈ. તમારે અધિકારી રીતે બંધારણીય રીતે તમારે નોકરી કરવાની હોય છે અને અમને યોગ્ય ગાઈડ કરીને યોગ્ય વ્યવસ્થા કરી દેવાની હોય. આ તમારી ફરજ આવે છે. નહીં કે તમારે ભાજપનું કહ્યાગરું થઈને ચૂંટણી ભાજપને જીતાડી દેવી. એટલે બહુ મોટી ભૂલ કરો છો તમે અધિકારીઓ થઈ. અને આવા તાત્કાલિક અધિકારીઓને ડિસમિસ કરવા જોઈએ અને પોલીસ તંત્ર ઉપર ધાબો થાય અટકી જવું જોઈએ. અને જેથી કરીને અમારે યોગ્ય ન્યાયતંત્ર ઉપર બધાને વિશ્વાસ રહે. અને આમ જનતાને વિનંતી કરું છું કે જોજો, આ ભાજપ છે આ વારે છેલ્લે 5 વર્ષ સુધી આપણે જે હેરાન કર્યા છે એનો બદલો લેવાનો મોકો આવી ગયો છે. નગરપાલિકાની ચૂંટણી પણ આવી ગઈ છે. એટલે તમે એને યોગ્ય સમયે યોગ્ય જવાબ દેજો, નકર પાછા 5 વર્ષ પસ્તાવાનો વારો આવશે. એટલે જૂનાગઢની આમ જનતાને ખાસ નમ્ર વિનંતી કે આવનારી ચૂંટણીમાં તમે
યોગ્ય બદલો લેજો, કારણ કે તમને હેરાન કર્યા છે. નગર એટલે ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રસ્તા. નળ, ગટર ને રસ્તા ક્યાંય સારા થયા નથી અને એ નગરપાલિકાની જવાબદારી ભલે સત્તાની પરીક્ષા છે, પણ ક્યાંય એવું બન્યું નથી. એટલે બધાને વિનંતી કે થોડુંક આવતા 16 તારીખે મતદાન કોંગ્રેસ તરફથી કરજો તેવી વિનંતી છે. અને આવા ભ્રષ્ટ અધિકારીનો તાત્કાલિક ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી આયોગને વિનંતી કરું છું તાત્કાલિક એને ડિસ્મિસ કરવામાં આવે. જય હિન્દ, જય ભારત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.